નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 19મી મે અને વાર થયો છે મંગળવાર। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। વર્ષ 2026ના ચોમાસાને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી છે। સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારી 26 મેના રોજ કેરળના દરિયાઈ કાંઠે ચોમાસું પહોંચી જશે। આ વખતે ચોમાસું સામાન્ય કરતાં 4 દિવસ વહેલું આવે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ચોમાસા અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાનું આગમન ખાસ કરીને 10 થી લઈને 15 જૂન દરમિયાન થશે। એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં આવનારા 48 કલાક બાદ કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટશે। સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જાણીશું કયા નક્ષત્ર સાથે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેશે આગાહી। સૌથી પહેલાં તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ તો આવનારા 24 મે દરમિયાન તો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં પણ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ફરી એકવાર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહેશે। સાથે મિત્રો ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સામાન્ય રીતે 2 ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે। તો બીજી તરફ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં પ્રથમ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એરિયામાં છે, જ્યારે બીજી વરસાદી સિસ્ટમ પૂર્વ ભારતના ભાગોમાં જે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે। અને તમે લાઈવ જોઈ શકો છો હિન્દ મહાસાગરના દરિયાની અંદર, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં કંઈક નવા જૂની થતું નથી। પરંતુ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર પણ તમે જોઈ શકો છો ભેજના કારણે પૂર્વ અનુમાન દર્શાવવામાં આવ્યું છે। અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની મિત્રો અરબી સમુદ્રમાં ફરી એક વખત વાવાઝોડા બનવાને લઈને મિત્રો સંકેત મળી રહ્યા છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનતા ખાસ કરીને ચોમાસું છે એ ખૂબ જ પુષ્પ મળવાનું છે, એટલે કે ચોમાસું ઝડપથી એક્ટિવ થઈ જશે, ખૂબ જ ઝડપથી આગળ વધવાની સંભાવના છે। તો ખાસ અરબ સાગરમાં ફરી એક વખત વાવાઝોડા બનવાને લઈને મોટા સંકેતો મળી રહ્યા છે। આ વખતે વાવાઝોડું ખાસ કરીને ફાઇનલી બનવાનું છે। જો આ વાવાઝોડું બનશે તો એમનો રસ્તો કઈ દિશા તરફ હશે 100% માહિતી મિત્રો આજના આ વિડીયોની અંદર જાણીશું। ગુજરાત તરફ આવશે કે પાકિસ્તાનના કરાચીની અંદર આવી જશે, ઓમાન તરફ જશે કે હજુ પણ મિત્રો રસ્તાને લઈને શું મંતવ્ય છે, અને આજના વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો, કારણ કે વાવાઝોડું બનશે તો ચોમાસાને લઈને ખાસ કરીને સારું ચોમાસું જોવા મળશે। ગુજરાતની અંદર ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે। મિત્રો આપણે જણાવી દઈશું કે રોહિણી નક્ષત્રની અંદર જો વાત કરીએ તો રોનની અંદર ઘણી વખત વાવણી થતી હોય છે, અને રોહિણી નક્ષત્રની અંદર મિત્રો કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી વાવાઝોડું છે એ બનવાનું છે, અને આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તેને લઈને મિત્રો ચોમાસા ઉપર કેવી અસર જોવા મળશે। ગુજરાતની જો વાત કરીશું તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે મિત્રો સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, તો આ તમામ મુદ્દાઓ આજના આ વિડીયોને અંદર આપણે જાણીશું। તો ખાસ ચેનલ પર નવા છો તો શોર્ટ માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે મિત્રો આ વિડીયોને લાઈક પણ કરી દેજો। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીશું ચોમાસું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે। ખાસ કરીને વાત રહી તો અંદમાન નિકોબારના જે ટાપુ છે શ્રીલંકાના કેટલાક વિસ્તારોની અંદર પણ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થતી જોવા મળી રહી છે, એટલે કે આ રીતે ચોમાસું છે બેસી ગયું છે। એ સિવાય કેરળની અંદર જોવામાં આવે તો કેરળની અંદર સતત તામિલનાડુની અંદર વરસાદ છેલ્લા 2-3 દિવસથી પડી રહ્યો છે। સાથે અત્યારે તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોની અંદર સતત 7 દિવસ વરસાદ પડવા જોઈએ। હવાની અંદર 70% કરતાં પણ વધારે ભેજ હોવું જોઈએ। ઘણા ખરા
વિસ્તારની અંદર 1 ઇંચ જેટલા વરસાદ સત્તાવાર રીતે પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેરળની અંદર સત્તાવાર રીતે જો વાત કરવામાં આવે તો ખાસ જાણી લેજો 25 અને 26 તારીખની અંદર ખાસ ફરી એકવાર ચોમાસાની એન્ટ્રી ખાવાની. આ સાથે ભેજ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનવાનું છે અને અહીં તમે લાઈવ જોઈ શકો છો મિત્રો 26 તારીખની આસપાસ આ વાવાઝોડું છે એ આકાર લઈ રહ્યું છે. પવનની ઝડપ પણ અને તેની વાત કરી દેવામાં આવી અસરો જોવા મળશે અને 28 તારીખની આસપાસ વાવાઝોડું બની અને કમોસમી વરસાદ અને માવઠા લઈને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. પરંતુ મિત્રો 200 કિલોમીટરના દૂરમાં આ વાવાઝોડું અત્યારે બનતું જોવા મળ્યું છે. 200 કિલોમીટર સુધીની ઝડપે આગળ વધે તો પીળા રંગની અંદર તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી આ વાવાઝોડું છે એ થોડુંક નબળું પડીને પોતાની દિશા ફંટાવશે. ગુજરાત તરફ આવવાનું નથી, ઓમાન દેશ તરફ આગળ વધી શકે છે અમને લઈને પૂર્વાનુમાન છે અને ઓમાનના દેશ તરફ ફરી એકવાર આગળ વધશે. મિત્રો આપને જણાવી દઈએ તો આવનારા દિવસોને લઈને 300 કિલોમીટરના ક્ષેત્રની અંદર વાત કરવામાં આવે તો સલાહ બંદર ઉપર આ વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે. તેમને લઈને ભારે કોઈ નુકસાની નથી, પરંતુ 25-26 તારીખ આસપાસ આ વાવાઝોડું બનશે તેવી સંભાવના છે અને કેરળના દરિયાકાંઠાના ભાગોથી ચોમાસા તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે. તેમને લઈને મિત્રો જો વાત કરીએ તો કેટલાક વિસ્તારો હજુ પણ ખતરો મંડાઈ રહ્યો છે. હવે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીમાં કમોસમી વરસાદને લઈને શું આગળ વ્યક્ત કરવામાં આવી છે. કેરળની અંદર મિત્રો ભારતની અંદર એન્ટ્રી થાય તેવી શક્યતા છે. કેટલીક ભેજ અને વાવાઝોડા સાથે મિત્રો આપેલા વરસાદના નવા રાઉન્ડ સાથે વરસાદ ખેંચાઈ શકે છે. ત્યારે મિત્રો આવેલા ભેજ અહીં તમે જોઈ શકો છો છેક ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. ગોવાના ભાગો છે, મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી જશે અને 1 તારીખની અંદર પણ સતત ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે. તામિલનાડુના ક્ષેત્રથી લઈને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાને લઈને એમના લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહ્યા છે. સાથે ચોમાસું એટલું પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે કે હવે ગુજરાતની વાત રહી. ગુજરાતની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થયા અને 18 અને 19 તારીખના રોજ તમે જોઈ શકો છો કે 23 તારીખ સુધી તો મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડશે. ખાસ જૂનમાં પહેલા અઠવાડિયાથી જ વાત રહી તો જૂન મહિનાની 1 તારીખથી જ લઈને ખૂબ જ અગત્યના અને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી રહ્યા છે. 14 જૂન આસપાસ ગુજરાતમાં પણ સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે, અમરેલી છે, જૂનાગઢના વિસ્તારોને લઈને શું આગળ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરી મિત્રો ચોમાસું છે, ચોમાસું આગળ વધશે અને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે, પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો રોહિણી નક્ષત્રની અંદર ખૂબ જ તોફાની પવનો ફૂંકાતા હોય છે, પરંતુ હવે પછીના દિવસોની અંદર 3 ભાગની અંદર તો વરસાદ ખેંચી લેવાનો છે. ભારેથી અતિભારે વરસાદની સંભાવના સામે આવી રહી છે, પરંતુ 27 તારીખ પછી પરંતુ ખાસ આવનારા દિવસોની અંદર થઈ જજો તૈયાર. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો વરસાદને લઈને નક્ષત્રને લઈને આગાહી સામે આવી છે અને ખેડૂતો માટે પણ સારા સમાચાર ગણી શકાય છે. વાવણી લાયક વરસાદ પડશે અને નક્ષત્ર જેમાં મિત્રો રોહિણી નક્ષત્રની અંદર ગુજરાતમાં થોડાક હળવા સાબિત થઈ જશે. કોઈ ભારેથી અતિભારે વરસાદની સંભાવના નથી, પરંતુ આવનારી 7 જૂન સુધીમાં એટલે કે નવા નક્ષત્રને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવશે. ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની ખાસ તેના હવામાન સમાચાર સામે આવી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવ્યા છે. 7 જૂન આસપાસ ગુજરાતમાં પણ હળવા કમોસમી વરસાદ જોવા મળશે. ખાસ ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. ભારેથી અતિભારે વરસાદની સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદની લઈને ખાસ મિત્રો વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે, તેમની અસરને લઈને તમે લાઈવ જોઈ શકો છો. ફરી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કમોસમીના માવઠાને લઈને શું આગળ વ્યક્ત કરવામાં આવ્યું છે. મિત્રો એક તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે અને એમને લઈને મિત્રો જો વાત કરીએ તો ચોમાસાને લઈને પણ સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. શું મિત્રો વાવાઝોડું બન્યું નહોતું, સાથે
વાવાઝોડું ટકરાશે। સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે।